સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડે આપ્યું મોટું નિવેદન। ખરીદીની જવાબદારી ગુજકો માસોલની હોય છે, નહીં કે નાફેડની એકલાની। જેઠાભાઈ ભરવાડે એમ પણ કહ્યું કે ગુજકો માસોલ ખરીદી કરીને નાફેડના ગોડાઉન સુધી માલ પહોંચાડે છે। આ બનાવની તપાસ થશે અને જે પણ જવાબદાર હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે। આ ખરીદી થાય છે તો ગુજકો માસૂલ થ્રુ ખરીદી થાય છે, ડાયરેક્ટ નાફેડ ખરીદી નથી કરી। ગુજકો માસૂલ ખરીદી કરી નાફેડના આપે, નાફેડ પછી ગોડાઉનની અંદર આ માલને મોકલે છે। એટલે એની અંદર જો કોઈ પણ ગેરરીતિથી હશે અથવા કોઈ પણ પ્રકારનું ખોટું થયું હશે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તો કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે ભૂતકાળમાં આગ લાગવાના અનેક બનાવો બન્યા છે। સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું આ આયોજનપૂર્વકનું કૃત્ય છે। સરકારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ। આ આગ લગાડી અને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરવાનું એક આયોજનપૂર્વકનું કાવતરું એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે। આગ લાગવાનો એક બનાવ નથી। અગાઉ પોરબંદર હોય, સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની થેલાની અંદર ભૂસું ભરી અથવા માત્ર આગ લગાડી અને કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે।